લઈને રાજકારણ ગરમાયું છે। હાર્દિક પટેલની ફરિયાદ બાદ હવે ભાજપ નેતા વરુણ પટેલ સામે આવ્યા। ભાજપના નેતા વરુણ પટેલે વિડીયો પોસ્ટ કરી સવાલ ઉઠાવ્યા છે અને વિરમગામની આવી દશા માટે જવાબદાર કોણ તેવો સવાલ કર્યો। સાથે સવાલ કર્યો કે 45 કરોડના ખર્ચ છતાં વિરમગામની આવી સ્થિતિ કેમ? ભ્રષ્ટાચારના ભાગીદારોને બચાવનાર કોણ છે તેવો સવાલ કર્યો। ભાજપ નેતા વરુણ પટેલ જોડાઈ ગયા છે। વરુણભાઈ, જે વિરમગામની અત્યારે દશા થઈ છે તેની પાછળ આપ જવાબદાર કોને માનો છો? આ સવાલ છે। તો વિરમગામની જે દશા થઈ છે તપાસનો વિષય છે અને આ વિરમગામની દશાની વિરમગામની દુર્દશા છે, દયજનક અને શરમજનક સ્થિતિ છે। મારા માટે નહીં, વિરમગામના દરેક નાગરિક માટે, વિરમગામના દરેક રહીશ માટે। વિરમગામના લોકો કેવી રીતે વિરમગામમાં રહેતા હશે એ કલ્પના કરીને આમ કંપારી છૂટી જાય એવા વિરમગામના દ્રશ્યો છે। તંત્ર સંપૂર્ણપણે ખાડે ગયું છે, કોઈ કામગીરી થઈ નથી। આ સનાતન સત્ય છે, આ સ્વીકારવું જોઈએ। બિલકુલ વરુણભાઈ, અહીંયા સવાલ એ થાય કે જે દુર્દશા સર્જાઈ છે તેની પાછળ તો આ સંભાળવાની જવાબદારી જનપ્રતિનિધિની હોય, તો શું તમે હાર્દિક પટેલને જવાબદાર ગણો છો આ દશા પાછળ? કોઈ જનપ્રતિનિધિ જો ચૂંટાયેલા હોય એ જનપ્રતિનિધિની જવાબદારી પોતાના મત વિસ્તારની હોય છે અને સંપૂર્ણપણે જવાબદાર છે અને સંપૂર્ણપણે દોષિત પણ છે। તો વિકાસ ક્યાં અટક્યો છે વરુણભાઈ? કેમ આ દશા છે? જો હું તમને થોડી કે વિરમગામનો સ્ટાફ, કોર્પોરેશનના ચીફ ઓફિસર બરોબર કામ નથી કરતા અને એની ટ્રાન્સફર થવી જોઈએ। વિરમગામના કામોમાં કોર્પોરેટરોને અળગા રાખવામાં આવે છે અને કોર્પોરેટરોને દૂર રાખી અને કામ કરવામાં આવે છે। કોર્પોરેટર બિચારા પ્રજા જોડે રોજ માથાકૂટ કરે છે, રોજ એમની દયજનક સ્થિતિમાં આવે છે અને તેમ છતાંય વિરમગામના કોર્પોરેટરોએ સરકારમાં જ્યારે રજૂઆત કરી કે ભાઈ આ ચીફ ઓફિસરની બદલી કરી દો, તો કોને ચીફ ઓફિસરની બદલી રોકાઈ? વિરમગામના કોર્પોરેટરોએ મારી સાક્ષીમાં સરકારમાં રજૂઆત કરી છે કે વિરમગામ નગરપાલિકાના કામમાં અમને ઇન્વોલ્વ કરવામાં આવે, મોટી શક્તિઓ અમને કામ કરતા રોકી રહી છે। બિલકુલ, આ મારી હાજરીમાં થયેલી વાત છે, હું એનો સાક્ષી છું। બિલકુલ વરુણભાઈ, આજે દુર્દશા અત્યારે વિરમગામની થઈ છે, હાર્દિક પટેલ શું ઉણા ઉતર્યા છે? હવે આગામી દિવસોમાં દશા બદલાશે ખરી? જો કોઈ પણ મત વિસ્તારમાં કંઈ પણ ખોટું થાય છે તો એના માટે જે ધારાસભ્ય ઉણા ઉતર્યા છે એ સાબિત થાય અને વિરમગામની દુર્દશા એ વિરમગામના ચૂંટાયેલા પ્રતિનિધિ ઉણા ઉતર્યા છે એની સાબિતી છે। હવે એમને કામ કરવું જોઈએ, પ્રજાના હિત માટે સતત મથવું જોઈએ, ગ્રાઉન્ડમાં ઉતરવું જોઈએ। અને જો કે બહુ મોડું થઈ ગયું છે। જો આ 6 મહિના 12 મહિના પહેલા વિરમગામના સ્થાનિક કોર્પોરેટરોની વાત માની હોત અને એમને નગરપાલિકાના કામો કરવામાં ઇન્વોલ્વ કર્યા હોત તો આ વિરમગામની દશા ના હોત। પણ કોઈ માણસ પોતાના અહમ સ્વાર્થ માટે થઈ અને વિરમગામના સ્થાનિક ચૂંટાયેલા કોર્પોરેટરોને વિરમગામ શહેરના વિકાસથી અળગા રાખવાની એક સાજિશ હતી। બિલકુલ વરુણભાઈ, આપ પણ પાર્ટીના નેતા છો, આપના દ્વારા શું પ્રયાસો કરાયા છે? જો હું ત્યાં ચૂંટાયેલો પ્રતિનિધિ નથી અને મારી જોડે તો જ્યારે વિરમગામના કોર્પોરેટરો મને મળવા આવ્યા હતા, વિરમગામના કોર્પોરેટરોને લઈ અને વિરમગામમાં ઉચ્ચ કક્ષાએ ઉચ્ચ અધિકારીઓને, ઉચ્ચ મંત્રીઓને બધાને મેં રજૂઆત કરાઈ હતી। પણ મારા કરતા અને વિરમગામના કોર્પોરેટરો કરતા બીજાના પ્રયત્નો। વરુણભાઈ, અહીંયા સવાલ એ થાય, ચૂંટાયા ના હોય એટલે જવાબદારી પણ ના હોય એવું? નહીં, ચૂંટાયેલો નથી તેમ છતાંય હું તો મારી જવાબદારી સ્વીકારું છું, કારણ કે હું એ ગામનો છું, એ મત વિસ્તારનો છું। મારી પણ જવાબદારી આવે છે ને એ જવાબદારીના ભાગરૂપે અમે સરકારમાં રજૂઆત કરવા હું બધા કોર્પોરેટરોને લઈને ગયો હતો અને જરૂર પડે સરકારમાં રજૂઆત કરી, એના પુરાવા પણ મારી પાસે છે, હું પુરાવા પણ આપની સામે રજૂ કરીશ। બિલકુલ, આભાર અમારી સાથે વાત કરવા બદલ।